મહેશ્વર નર્મદા ઘાટ મધ્ય પ્રદેશ. તો તમારું સ્વાગત છે મહેશ્વરમાં. આહલ્યા ફોર્ટ મહેશ્વર. આ છે શ્રી રાજરાજેશ્વર ભગવાન મંદિર. આવી ગયા છે મહેશ્વરમાં. તો આ બાજુ છે નર્મદા ઘાટ અને અહીંયા પ્રાચીન મંદિરો આવ્યા છે શિવજીના. તો પહેલાં અહીંયા દર્શન કરીશું. જય માતાજી મિત્રો. તો ફરીથી નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે આવી ગયા છે મહેશ્વરમાં. તો માં નર્મદાના કિનારે આવેલું મહેશ્વર એક ભારતનું એક અત્યંત પ્રાચીન અને ધાર્મિક અને ઐતિહાસિક નગરી છે. તે મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાં નર્મદા નદીના ઉત્તર કિનારે આવેલું છે. મહેશ્વરમાં ભવ્ય શિવ મંદિરોના કારણે તેને ગુપ્ત કાશી કે માળવાનું બનારસ પણ કહેવામાં આવે છે. આ પવિત્ર શહેરના ઐતિહાસિક આશરે 4000 વર્ષ જૂના છે. મહેશ્વર અને નર્મદા નદીના ગૌરવશાળી ઇતિહાસ અને પૌરાણિક કથા અનુસાર મહેશ્મતી નગરી રામાયણ અને મહાભારત જેવા ગ્રંથોમાં તેનો ઉલ્લેખ જોવા મળે છે. મહેશ્મતી નગરી હાલનું મહેશ્વર મધ્યપ્રદેશના પ્રતાપી રાજા સહસ્ત્રાર્જુન કાર્તિવીય લંકાપતિ રાવણને યુદ્ધમાં હરાવીને બંદી બનાવ્યા હતા. એક સમયે નર્મદા નદીના પ્રવાહ રોકેલા અને રાવણ નર્મદા નદીના કિનારે શિવલિંગ બનાવીને પૂજા કરી રહ્યા હતા. તે સમયે થોડે દૂર રાજા સહસ્ત્રાર્જુન પોતાની રાણીઓ સાથે જલ ક્રિયા કરી રહ્યા હતા. તે રમત રમતા પોતાની હજારો ભુજાઓથી નર્મદા નદી આખા પ્રવાહ રોકી દીધા હતા. રમત પૂરી થતાં તેઓએ એમના હાથ હટાવી લીધા. એના કારણે નદીનું જળસ્તર વધી ગયું અને રાવણની પૂજા સામગ્રી તથા શિવલિંગ પાણીમાં તણાઈ ગયા. આનાથી ક્રોધિત થઈને રાવણે સહસ્ત્રાર્જુનને યુદ્ધનો પડકાર આપ્યો. નર્મદા નદીના બંને વચ્ચે ભીષણ યુદ્ધ થયું. સહસ્ત્રાર્જુનના પરાક્રમી સામે રાવણ ટકી શક્યો નહીં. સહસ્ત્રાર્જુનના રાવણને પકડી લીધો અને તેને બંદી બનાવી મહેશ્મતી જેલમાં પૂરી દીધો હતો. અને રાવણના દાદાએ બ્રહ્મર્ષિ પુલસ્ત્ય મુનિએ આ વાતની ખબર પડી ત્યારે તેઓને સહસ્ત્રાર્જુનના દરબારમાં આવ્યા અને મુનિના સન્માનમાં સહસ્ત્રાર્જુને રાવણને મુક્ત કર્યો અને પછી બંને વચ્ચે મિત્રતા થઈ. સહસ્ત્રધારા અહીંયાથી નીચેની સાઈડે આવેલું છે. અને સહસ્ત્રાર્જુનને ભગવાન દત્તાત્રેયના વરદાન. તેમનું અસલી નામ કાર્તિકેય અર્જુન હતું અને તેઓ તેમના ભગવાન દત્તાત્રેયના કઠોર તપસ્યા કરીને 1000 ભુજાઓ, હાથ અને યુદ્ધમાં અજય રહેવાનું વરદાન મેળવ્યું હતું. તેથી તેમને સહસ્ત્રાર્જુન બાહુ પણ કહેવામાં આવે છે. મહેશ્મતીના રાજા તેમની રાજધાની મહેશ્મતી હતી, જેને
આજે મધ્યપ્રદેશનું મહેશ્વર તરીકે ઓળખવામાં આવે છે. આ એ જ ભૂમિ છે, પવિત્ર ભૂમિ છે જ્યાં જગતગુરુ આદિ શંકરાચાર્ય અને પંડિત મંડલ મિશ્ર વચ્ચે પ્રખ્યાત ધાર્મિક શાસ્ત્રઘાત થયો હતા. અને સમય જતાં મહિષ્મતી મહેશ્વર પર મૌર્ય, ગુપ્ત, હર્ષવર્ધન અને પરમાર વંશના રાજાઓનું શાસન રહ્યું હતું. ત્યારબાદ વર્ષ 1422માં ગુજરાતના સુલતાન અહેમદ શાહ પ્રથમ અને ત્યારબાદ 1601માં મુગલ સમ્રાટ અકબરે આ વિસ્તાર પર પોતાનું નિયંત્રણ મેળવ્યું હતું. અને ત્યારબાદ મરાઠા શાસને રાજમાતા અહિલ્યાબાઈ હોલકર માંડવાની રાજધાની મહેશ્વરનો સાચો સુવર્ણકાળ 18મી સદીમાં શરૂ થયો, જ્યારે હોલકર વંશના મહારાણી અહિલ્યાબાઈ હોલકર ઈસવીસન 1767માં મહેશ્વરને માંડવાના સામ્રાજ્યની રાજધાની બનાવી. અને ઘાટ અને કિલ્લાનું નિર્માણ દેવી અહિલ્યાબાઈએ નર્મદા નદીના કિનારે અદ્ભુત અને મજબૂત મહેશ્વર કિલ્લો બનાવ્યો અને ભવ્ય અહિલ્યા ઘાટ બંધાવ્યો. નર્મદાના પાણીમાં આ કિલ્લો અને મંદિરનું જે પ્રતિબિંબ પડે છે તે સ્થાપત્ય કલાનું એક બેજોડ ઉદાહરણ છે. મહેશ્વરમાં સાડીની શરૂઆત મહારાણી અહિલ્યાબાઈએ અહીંના વણકરોને પ્રોત્સાહન આપીને વિશ્વ પ્રસિદ્ધ મહેશ્વર સાડીનું વણવાની કળાની શરૂઆત કરાવી હતી અને આજે પણ હસ્તકલાનું ગૌરવ છે. બાણેશ્વર મહાદેવ મંદિર નર્મદા નદીના પ્રવાહની બિલકુલ વચ્ચે એક નાના ટાપુ પર આ મંદિર આવેલું છે. માનવામાં આવે છે કે આ મંદિર પૃથ્વીના કેન્દ્રબિંદુ પર સ્થિત છે. હિન્દુ ધર્મના નર્મદા પરિક્રમાનું ખૂબ મોટું મહત્વ છે અને મહેશ્વર આ પરિક્રમાનું એક મુખ્ય કેન્દ્ર છે. આ છે શ્રી રામ મંદિર. ચાલો આગળ જઈશું ભગવાન રાજરાજેશ્વર મંદિર. આ છે ભગવાન શ્રી રાજરાજેશ્વર મંદિર. આ મંદિરમાં સૌથી મોટી વિશેષતા એ છે કે તેના ગર્ભગૃહમાં 11 અખંડ દીવા સતત પ્રજ્વલિત રહે છે. આ દીવાઓ છેલ્લા 550 વર્ષથી વધુ વર્ષો એક પણ ક્ષણ ઓલવામાં વગર સતત બળી રહ્યા છે. દરરોજ આ દીવાઓમાં લગભગ 125 કિલો શુદ્ધ દેશી ઘી ચડાવવામાં આવે છે. ગર્ભગૃહની છત પર અરીસાઓ લગાવેલા છે જેમાં આ 11 દીવાઓનું પ્રતિબિંબ એક જ અદ્ભુત અને દૈવી પ્રકાશનું વાતાવરણ ઊભું કરે છે. અને ડાબી બાજુથી તમને 7 દીવાના દર્શન થશે અને જમણી બાજુથી તમને 4 દીવાના દર્શન થશે. મહેશ્વર આવવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમે મહેશ્વર કઈ રીતે પહોંચી શકો? તો ઇન્દોરથી 55 કિલોમીટરના અંતર આવેલું છે. ત્યાંથી તમે બસ અથવા ટેક્સી પણ મળે છે. ઉજ્જૈનથી 155 કિલોમીટરના અંતરે આવેલું છે અને ઓમકાલેશ્વરથી 66 કિલોમીટરના અંતરે આવેલું છે. તો આ હતી મહેશ્વર અને નર્મદાના ઇતિહાસ વિશેની માહિતી. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો આજનો વિડીયો અહીંયા પૂરો કરીશું. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા સ્થળ સાથે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ.